તો ચાલો આજે એક એવી વાર્તાની સફર કરીએ જેનું શીર્ષક છે ઘરેલું પડઘા, ત્યાગ અને પ્રેમનો વારસો. આ એક એવી ગાથા છે જે આપણને બધાને યાદ અપાવશે કે સાચું ઘર છે ને એ દિવાલોથી નથી બનતું, એ તો બને છે પ્રેમ અને બલિદાનથી. દરેક ઘરમાં એક વાર્તા છુપાયેલી હોય છે. કેટલી સાચી વાત છે નહીં? આપણે જ્યારે કોઈ ઘરને બહારથી જોઈએ ત્યારે એ આપણને ફક્ત ઈંટો અને સિમેન્ટનું બનેલું લાગે. પણ એની અંદર તો હાસ્ય, આંસુ, મોટા મોટા સપનાઓ અને સંઘર્ષની કેટલીય અનોખી વાર્તાઓ ધબકતી હોય છે. તો ચાલો આપણે પણ આજે એવા જ એક ઘરના દરવાજા ખોલીએ, અંદર જઈએ અને રમેશભાઈના પરિવારની, એમના દિલને સ્પર્શી જાય એવી કહાનીને નજીકથી જાણીએ અને સમજીએ. તો આ છે રમેશભાઈનો નાનકડો અને ખૂબ જ પ્રેમાળ પરિવાર. સૌથી પહેલા ઘરના મોભી રમેશભાઈ. પોતે એક ક્લાર્ક છે, એટલે આવક મર્યાદિત અને એના કારણે હંમેશા ખર્ચની ચિંતા રહેતી. પછી છે માતા કવિતાબેન, જે ખરેખર ઘરની કરોડરજ્જુ છે. એમની હોશિયાર દીકરી પૂજા, જેની આંખોમાં ડૉક્ટર બનવાના મોટા સપના છે. અને છેલ્લે એમનો નાનો અને થોડો તોફાની દીકરો મીત. એમ કહી શકાય કે ઘર ભલે નાનું હતું, પણ એ ઘરના સભ્યોના સપનાઓ એ બહુ મોટા હતા. અને આ જ મોટા સપનાઓમાંથી કહાનીનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે. એક તરફ છે પૂજાનું મોટું સપનું, એની મહત્વાકાંક્ષા, અને બીજી તરફ છે પરિવારની આર્થિક પરિસ્થિતિ, એની કડવી વાસ્તવિકતા. અને પછી એક દિવસ એ ખુશીના સમાચાર આવ્યા જેની સૌ રાહ જોતા હતા. પૂજાને શહેરની સૌથી સારી, ટોચની મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. બસ આટલું સાંભળતા જ આખું ઘર જાણે આનંદથી નાચી ઉઠ્યું. એક ક્ષણ જ એવી હતી, ગર્વ અને ઉત્સાહથી છલકાઈ રહી હતી. પણ દિવસનો એ ઉત્સાહ રાત પડતા જ ચિંતામાં ફેરવાઈ ગયો. જ્યારે બાળકો સૂઈ ગયા ત્યારે કવિતાબેન અને રમેશભાઈ એકલા પડ્યા અને એમના મનમાં એક જ મોટો સવાલ ઘૂમી રહ્યો હતો. આપણે મેડિકલ કોલેજનો આટલો મોટો ખર્ચ ઉઠાવીશું કેવી રીતે? અને બસ અહીંથી જ આ વાર્તા એના સૌથી ભાવનાત્મક વળાંક પર આવે છે. આ એ ક્ષણ છે જ્યાં માતા પિતા પોતાની દીકરીના એક સપનાને પૂરું કરવા માટે કેટલાક બહુ જ કઠિન નિર્ણયો લે છે. એ સાચું છે કે એમની પાસે પૈસા નહોતા, પણ એમની પાસે જે હતું એ પૈસા કરતાં ઘણું વધારે કિંમતી હતું. હિંમત અને અતૂટ સંકલ્પ. એમણે નક્કી કરી લીધું હતું કે દીકરીનું સપનું કોઈ પણ સંજોગોમાં તૂટવા નહીં દઈએ. અને અંતે એમણે એક રસ્તો શોધી જ કાઢ્યો. એક સપના માટે બે મોટા બલિદાન. પિતા રમેશભાઈએ પોતાની વર્ષો જૂની, જીવથી પણ વહાલી બાઇક વેચી દીધી. હવે એમને રોજ બસમાં ધક્કા ખાવા પડતા. અને બીજી તરફ માતા કવિતાબેને પોતાના લગ્નની બે સોનાની બંગડીઓ ઉતારીને આપી દીધી. એમના હાથ ભલે સૂના થઈ ગયા, પણ એમનું દિલ દીકરીના ઉજળા ભવિષ્યના વિચારથી ભરાઈ ગયું હતું. હવે જ્યારે પૂજાને આ બલિદાન વિશે ખબર પડી તો એની આંખોમાં આંસુ આવી ગયા. એને એવું લાગવા માંડ્યું કે એ પોતાના પરિવાર પર એક બોજ બની રહી છે. પણ ત્યારે જ કવિતાબેનને એને પ્રેમથી ગળે લગાવી અને કહ્યું, બેટા, બાળક ક્યારેય બોજ નથી બનતું, તું તો અમારું ગર્વ છે. આટલા શબ્દો જ કાફી હતા એમના નિસ્વાર્થ પ્રેમને સાબિત કરવા માટે. અને આ જે ત્યાગ હતો ને, એ કોઈ એક દિવસની વાત નહોતી. ના, આ તો વર્ષો સુધી ચાલનારી એક લાંબી, મૌન તપસ્યાની શરૂઆત હતી. કારણ કે આ સપનું પૂરું કરવાનો ભાર ખાલી માતા પિતા પર નહોતો. આખા પરિવારે ભેગા મળીને પ્રયાસ કર્યો. એક તરફ પૂજા હોસ્ટેલમાં દિવસ રાત જોયા વગર ભણતી હતી, બીજી તરફ રમેશભાઈ પોતાનું પેટ કાપીને પણ દર મહિને પૈસા મોકલતા. અને નાનો મીત, એ પણ હવે મોટો અને સમજદાર થઈ રહ્યો હતો. અને એની સાબિતી મળી એક દિવસ, જ્યારે મીતે ચૂપચાપ એના પપ્પાના ખિસ્સામાં 500 રૂપિયાની એક નોટ અને એક નાનકડી ચિઠ્ઠી મૂકી દીધી. ચિઠ્ઠીમાં ફક્ત એટલું જ લખ્યું હતું, પપ્પા, આ મારી કમાણી છે, હવે હું પણ ઘરનો ભાગ છું. બસ આટલું વાંચતા જ રમેશભાઈની આંખો ભરાઈ આવી. એમને એ દિવસે ખરેખર સમજાયું કે એમના બાળકો હવે મોટા થઈ ગયા છે. વર્ષો વીતી ગયા. મહેનત અને ત્યાગના જે બીજ વાવ્યા હતા, હવે એનો પાક લણવાનો, એના મીઠા ફળ ચાખવાનો સમય આવી ગયો હતો. પરિવારના સંઘર્ષનો એક સુખદ અંત નજીક હતો. અને આખરે એ દિવસ આવી જ ગયો. એ દિવસ જેનું સપનું આખા પરિવારે એક સાથે જોયું હતું. એમની દીકરી પૂજા હવે ડૉક્ટર પૂજા બનીને ઘરે પાછી ફરી. એ સફેદ કોટમાં એ ખાલી એક ડૉક્ટર નહોતી લાગતી. એ તો એના માતા પિતાના ત્યાગ અને આખા પરિવારની વર્ષોની મહેનતનું એક જીવંત પ્રતીક હતી. અને પોતાનો પહેલો પગાર મળતા જ પૂજાએ સૌથી પહેલું કામ શું કર્યું ખબર છે?
એણે પોતાના માતાપિતાના પ્રેમના ઋણને ચૂકવવાનું નક્કી કર્યું. એ પપ્પા માટે એકદમ નવી બાઇક લાવી અને મમ્મી માટે બરાબર એવી જ સોનાની બંગડીઓ લાવી જે એમણે વર્ષો પહેલાં વેચી દીધી હતી. આ જોઈને કવિતાબેને ખૂબ જ પ્રેમથી કહ્યું, બેટા, મા માટે અસલી સોનું હાથમાં નહીં પણ સંતાનોના સુખમાં ચમકે છે. વાહ, શું વાત કહી! આ શબ્દો જ બતાવી દે છે કે એમના માટે સાચું ધન શું હતું. દીકરીની સફળતા, દીકરીની ખુશી, કદાચ આને જ માતૃપ્રેમ કહેવાય. વાર્તાના અંતમાં એક ખૂબ જ સુંદર દૃશ્ય છે. એક સાંજનો સમય છે. આખો પરિવાર ઘરની છત પર સાથે બેઠો છે. હાથમાં ગરમાગરમ ચા છે, ઠંડી હવા વાઈ રહી છે અને બધા સાથે મળીને એ જૂના સંઘર્ષના દિવસોને યાદ કરી રહ્યા છે. પણ હવે એ યાદો કડવી નથી લાગતી. હવે એક મીઠી યાદ બની ગઈ છે. ત્યારે મી તેમને પૂછે છે કે આટલા વર્ષોના સંઘર્ષ પછી હવે તમને થાક નથી લાગતો? અને રમેશભાઈ જે જવાબ આપે છે ને એ આખી વાર્તાનો સાર છે. એ કહે છે, ના બેટા, હવે તો આ થાક પણ મીઠો લાગે છે, કારણ કે તમે બંને ભાઈ બહેન અમારા સપનાની પૂર્તિ છો. બસ આ એક વાક્યમાં જ માતા પિતાના ત્યાગ અને એમને મળેલા સંતોષની આખી કહાની સમાઈ જાય છે. તો આ કહાની આપણને એ જ શીખવે છે કે ઘર એ ફક્ત ઈંટ અને સિમેન્ટની બનેલી ઇમારત નથી હોતી. સાચું ઘર તો બને છે પ્રેમથી, ત્યાગથી અને એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલા સંબંધોથી. અને હા, જ્યાં સંબંધોમાં આવો પ્રેમ હોય છે ને, ત્યાં જીવનનો મોટામાં મોટો સંઘર્ષ પણ અંતે એક સુંદર યાદ બનીને રહી જાય છે.